અમદાવાદમાં કાઉન્સિલર બન્યા સ્થાનિકોનો ભોગ। જૈનપુરમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિરોધ થયો। પાણીના પ્રશ્નોને લઈ કાઉન્સિલરનો વિરોધ થયો છે। સ્થાનિકોના વિરોધ સામે કાઉન્સિલર પલાયન થયા છે। વિડીયો વાયરલ થતા કાઉન્સિલરે ખુલાસો કર્યો છે। પાણી માટે વિરોધ થયો હોવાનું કાઉન્સિલરે સ્વીકાર્યું છે। કોઈ ભાગવું પડ્યું નથી, એની અંદર ખોટું દર્શાવવામાં આવેલું છે। અમે ચેનપુર તળાવની બાજુમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગયા હતા। ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો અને પછી અમારે 10 વાગે આંગણવાડી બાળકોને શાળા પ્રવેશો કરવાનો હોવાથી અમે ત્યાં 10 વાગે ત્યાં આંગણવાડી બાળકોને શાળા પ્રવેશો કરવા ગયા। ત્યાંથી બીજી દીર્ઘવિજય હિન્દી હાઈસ્કૂલની અંદર બી 10 વાગ્યાનો સમય હોવાથી એ 5-10 મિનિટના અંતરે અમે ત્યાંથી બી શાળા પ્રવેશો માટે ત્યાં ગયા હતા। એટલે સમય સાચવવો પડે એટલા માટે લોકોને એવું લાગ્યું કે અહીંયાથી ભાગ્યા। વાસ્તવમાં અમારે 13 વર્ષથી વિસ્તારનો કોર્પોરેટર છું। વિસ્તારના વિકાસના ખૂબ જ કાર્યો કર્યા છે, એટલે અમારે કોઈ ભાગવાનો પ્રશ્ન હોતો નથી। એમનો મુદ્દો એવું હતો કે ભાઈ વિકાસ, પણ વિકાસની અંદર તમે ચેનપુરની અંદર તમે જ્યારે બી જાઓ ત્યારે ચેનપુર વિસ્તારની અંદર આરસીસી રોડ કર્યા છે અને ચેનપુર ગામતળની અંદર દરેક વાસ હોય એની અંદર જ્યાં જરૂરિયાત ત્યાં ગટર બદલી છે, પાણીની લાઈનો બદલી છે અને પેવર બ્લોક નાખ્યા છે। એટલે આ વિસ્તારની અંદર ખૂબ જ વિકાસ થયો છે। એક તળાવનું કામ ચાલુ છે, પણ અમદાવાદ શહેરની અંદર તળાવો જે લીધેલા છે 16 તળાવો, એની અંદર ચેનપુર તળાવનો ઉલ્લેખ થયેલો છે, એટલે એની કામગીરી ચાલુ છે। બીજો વિસ્તારની વાત કરું કે જે અંડરપાસની વાત ચાલે છે, તે અંડરપાસની અંદર કામગીરીમાં વચ્ચે એવું નક્કી થયું કે ચેનપુરની આજુબાજુનો વિસ્તાર છે એ બુલેટ ટ્રેને એક્વાયર કરેલું છે। ત્યાં બુલેટ ટ્રેનનું વર્કશોપ આવવાનું છે, એટલે વર્કશોપના કારણે ત્યાં અંડરપાસમાં થઈને બોગીઓ લાવવાની હોય છે, બુલેટ ટ્રેનના ડબ્બાઓ। એ ડબ્બાઓ લાવવા વખતે અંડરપાસની હાઇટ ઊંડી કરવી પડે અને ઓછી પડે, એટલે ડબ્બાઓ આવે કેવી રીતના, એટલે પછી ટેકનિકલ પ્રશ્ન ઊભો થયો। એટલે બુલેટ ટ્રેન, રેલવે અને આપણા કોર્પોરેશન અધિકારીએ નક્કી કર્યું કે બાજુનું ફાટક છે ચેનપુર હયાત ફાટક, એ જ્યારે રેલવેની બોગીઓ આવે એ વખતે ખુલ્લું રાખવું, બાકીના સમયે બંધ રાખવાનું। અને અત્યારે હાલ ચેનપુર